પાલનપુર તિરુપતિ રાજનગર ખાતે રહેણાંક મકાનમાં આગ લાગતા ઘર વખરી બળીને ખાક. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન. પાલનપુર શહેરના તિરુપતિ રાજનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. તિરુપતિ રાજનગર ખાતે રહેતા કિરીટભાઈ રાજગોરના મકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. જોકે આગની ઘટનાને પગલે આજુબાજુથી સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જોકે નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ પણ આગની ઘટનાને પગલે ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે આગની ઘટનામાં મકાનમાં રહેલ એસી, પંખા, ફ્રીજ સહિતના ઉપકરણો તેમજ ઘરમાં રહેલ અન્ય સરસામાન પણ બળીને ખાક થઈ જવા પામ્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ઘરમાં રહેલ સામાન બળીને ખાક થઈ જતા મોટી માત્રામાં નુકસાન થવા પામ્યું હતું. ત્યારે પ્રાથમિક અનુમાન અનુસાર આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું તારણ સામે આવ્યું છે. જોકે આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સોસાયટીના લોકો પણ રાહત અનુભવી હતી. અમારા ઘરે પ્રસંગ હોવાથી બધા ભેગા થયા હતા અને 9 વાગે અમે લોકો ઘર બંધ કરીને ગયા હતા. એનાથી શોર્ટ સર્કિટના લીધે આખું ઘરમાં ઘણું બધું નુકસાન અને જાન બધું થયું છે. કેટલા વાગ્યાની ઘટના? 9:15 શું શું બળીને ખાક થઈ ગયું? આખી બારીના કાચ ફૂટી ગયા છે, પડદા બળી ગયા છે, પછી બધી સળગી ગયું છે, અંદર ઘણું બધું નુકસાન થયું છે, ફ્રેમો બધું, પછી પંખા બધા બળી ગયા છે, એસી બળી ગયું છે, બધા કાચ ફૂટીને નીચે બધા પડ્યા છે, સોફા આખા બળી ગયા છે, ઘણું બધું નુકસાન થયું છે. કોઈ જાનહાનિ? ના, જાનહાનિ નથી થઈ. બહાર હતા એના લીધે બધા બચી ગયા છે, બાકી નુકસાન તો ઘણું મોટું છે. ફાયરને જાણ કરી? હા, ફાયરને જાણ કરી હતી.